તો કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, મારી પાસે છે Vivo Y40 અને આમાં આપણે ગેમિંગ ટેસ્ટ કરવાના છીએ. હા, આમાં મેં અડધી કલાક સુધી ગેમ રમી છે અને જોયું છે કે આમાં શું શું વસ્તુ સારું છે અને ગરમ થાય છે કે નહીં, બેટરી કેટલી ડાઉન થાય છે, સાથે કમ્ફર્ટેબલ છે કે નહીં મોબાઈલ, બધું જોયું છે. આમાં તમને સ્નેપડ્રેગન 7 Gen 3 જોવા મળે છે. પ્રોસેસર કેટલું કામનું છે એ પણ હું તમને જણાવીશ. અને હા, મેં એમાં PUBG ટેસ્ટ કરી છે મારા ગુજરાતી મિત્રો, એટલે જલ્દીથી પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હવે આપણે શરૂ કરીએ ગેમિંગ પ્લે. મિત્રો, ગેમિંગ ટેસ્ટ માટે પહેલાં મેં એમાં BGMI ઇન્સ્ટોલ કરી લીધી હતી અને પછી મેં ગેમિંગ શરૂ કરી હતી. હા મિત્રો, મેં ગેમિંગ જ્યારે શરૂ કરી હતી ને ત્યારે મોબાઈલ એકદમ ઠંડો જ હતો. હા, નોર્મલ ટેમ્પરેચર હોય ને એ ટેમ્પરેચરમાં મોબાઈલ હતો, એટલે કે 33°C આજુબાજુ હશે તાપમાન. અમારી પાસે મીટર નહોતું માપવાનું, પણ મેં આમાં જે એપ્લિકેશન રન કરાવીને એમાં જોયું હતું તો 33°C આજુબાજુ તાપમાન હતું. અને પછી મેં ગેમ પ્લે શરૂ કર્યો હતો. હવે મિત્રો, જેમ જેમ હું આગળ ગેમ રમતો ગયો, જેમ કે 5 મિનિટ થઈ, એટલે મિત્રો મજા આવવા મળી ગેમ રમવાની. હા, હું એટલો બધો પ્રો લેવલનો તો ગેમર નથી, છતાં અમે થોડી ઘણી ગેમ રમી હતી. હા, આમાં બહુ કાંઈ હાઈ લેવલના બહુ મોટાવાળા વ્યક્તિઓ નહોતા, એટલે મજા આવે રમવાની. કંપનીના બોટ આવે ને એને જ મારતો હતો હું તો. હું ખાલી જોતો હતો કે ગ્રાફિક્સ કેવું આવે છે. હા, ગ્રાફિક્સ છે ને મિત્રો મેં ફૂલ જ રાખ્યું હતું, એટલે નેચરલ એકદમ દેખાતું હતું, મસ્ત લાગતું હતું. ગેમ પ્લે કરવામાં કાંઈ વાંધો નહોતો હતો. હા, એવી જ રીતે મેં 10 મિનિટ સુધી સખત ગેમિંગ શરૂ રાખ્યું હતું. ત્યાં સુધી મને કાંઈ ઇશ્યુ નહોતો લાગ્યો આમ કાંઈ, એટલે કે જોઈએ તો ગરમ એટલો બધો નહોતો થતો. અને હા, હું તમને એ પણ કહી દઉં કે મેં આમાં છે ને મિત્રો બ્રાઇટનેસ ફૂલ રાખી હતી. અને હું તમને જણાવી દઉં કે મિત્રો આમાં તમને છે ને સ્નેપડ્રેગન 7 Gen 3 જોવા મળે છે. હવે મિત્રો, આ જે પ્રોસેસર છે ને તે પાવરફુલ તો છે, એટલે કે જો હું અત્યારે ગેમ આમાં રમી જ રહ્યો છું. આ સાથે આ કેમેરા માટે પણ આ એટલું બધું પાવરફુલ છે. અને હું આગળ ગેમ રમતો ગયો, જેમ કે 15 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ સુધી વાંધો નહોતો આવતો. હવે મિત્રો, 20 મિનિટ સુધી મારી ગેમ જ્યારે પૂરી થઈ થવા આવીને ત્યારે મને અનુભવ થયો કે મોબાઈલ થોડો હીટ થાય છે અને પકડવામાં થોડોક અનકમ્ફર્ટેબલ લાગે છે. આમ એટલો બધો નહીં. હા, તમે જ્યારે સખત ગેમિંગ રમતા હો, માની લો 3 થી 4 કલાક સુધી સખત ગેમિંગ તમારે કરવી હોય તો ત્યારે તમને થોડોક ઇરિટેટ લાગશે. હા, બહુ એટલું બધું નહીં, પણ ઇરિટેટ ત્યારે લાગશે. પણ મિત્રો, આમ બહુ વાંધો નહોતો આવતો. અને મેં જ્યારે આમાં જે એપ્લિકેશન દ્વારા જોયું ને કે કેટલો ગરમ થાય છે મોબાઈલ, તો એમાં 41ની આજુબાજુ તાપમાન બતાવતા હતા મોબાઈલનું. એટલે મિત્રો, બેટરી જેટલી કન્ઝ્યુમ થતી હોય એના કારણે થોડુંક થતું હોય, કેમ કે એક તો બ્રાઇટનેસ ફૂલ રાખી હતી ડિસ્પ્લેની, એટલે ડિસ્પ્લે પણ ગરમ થઈ ગઈ હતી. હા, પણ ગેમિંગમાં કાંઈ વાંધો નહોતો આવતો, ફ્રેમ ડ્રોપ પણ જોવા નથી મળતા. આમાં મેં 25 મિનિટ ઓન કેમેરામાં ગેમ રમી હતી. હા, પછી મેં બીજી ગેમ રમી હતી, એનું મેં શૂટ નથી કરેલું. એમ તો મેં 3-4 આખા ગેમ પૂરી કરેલી છે. એક મારા મિત્રએ પણ એમ આખી એક ગેમ પૂરી કરી હતી. એણે મને જણાવ્યું કે વાંધો નથી આવતો. હા, એક વાંધો આવે છે કે થોડુંક તાપમાન જોવા મળે છે, પણ એ મિત્રો તમે 4 થી 5 કલાક સખત ગેમમાં તમે કરી શકશો, ત્યાં સુધી તમારા મોબાઈલને કાંઈ વાંધો નહીં આવે. હા, પછી તમારો મોબાઈલ ગરમ થઈ જશે, એના કારણે થોડોક હીટિંગ પ્રોબ્લેમ જોવા મળે છે. પણ મિત્રો, હું તમને એ વસ્તુ કહી દઉં કે અત્યારે આ સિઝન છે ને ચોમાસાની ચાલે છે, એટલે એટલો બધો તડકો પણ ન હોય ને એટલી બધી ઠંડી પણ ન હોય. પણ જો ઉનાળાનો સમય હોય તો ત્યારે ગેમિંગ કરવામાં થોડુંક કેવર આવશે, કેમ કે ત્યારે બહારનો માહોલ પણ ગરમ હોય. અત્યારે હું જે જગ્યાએ છું ને આમ ઠંડુ વાતાવરણ હતું, એટલે બહુ વાંધો નહોતો આવતો ગેમિંગમાં. અને મોબાઈલનું ટેમ્પરેચર પણ વધારે નહોતું થતું. તો મિત્રો, BGMI ટેસ્ટ કરવામાં તો મજા આવી મોબાઈલમાં. અને હા, સ્નેપડ્રેગન 7 Gen 3 છે, એ પ્રોસેસર કામનું તો છે ગેમિંગમાં ખાસ, અને ખાસ તેના કેમેરા માટે કામનું છે. આપણે કેમેરા ટેસ્ટનો વિડીયો પણ બનાવવાના જ છીએ, તો તેની માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. અને હા, જો તમને આ BGMI ટેસ્ટના કે ફ્રી ફાયર ટેસ્ટ કરવાનું એવા વિડીયો તમને જો સારા લાગતા હોય તો મને તમે કોમેન્ટમાં જણાવજો. તો આપણે બીજા ફોન સાથે ટ્રાય કરશું અને એમાં પણ આપણે ગેમ પ્લે કરીને તમને બતાવશું કે મોબાઈલમાં કેટલું પાવરફુલ છે, બધું આપણે જણાવીશું. તો તેની માટે જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આવા નવા વિડીયો લાવતા રહેવાના છીએ. તો જલ્દીથી પહેલાં હું તમને એ જણાવી દઉં છું કે Vivo Y40માં ગેમિંગ પ્લે કેવો થાય છે. તો હું મારો અનુભવ કહી દઉં તો આ મિત્રો ગેમિંગ માટે સારો જ ફોન છે, કાંઈ વાંધો નહીં આવે. 3 થી 4 કલાક સખત ગેમિંગ આમાં આરામથી કરી શકાય છે, વાંધો નહીં આવે. બાકી તમને કેવો લાગ્યો વિડીયો એ મને કોમેન્ટમાં જણાવી દેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુ બે આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે અને તમે જલ્દી આ વિડીયો જોતા રહો. તો મળીશ તમને એક નવા વિડીયોની અંદર આવા જ એક નવા ફોનની સાથે. અને હા, બહુ મસ્ત માહિતી સાથે. તો ત્યાં સુધી જોતા રહો ડીવીડી ગુજરાતી. જય ગરવી ગુજરાત.